ગુરુ માતા સુદીક્ષાજી, પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે દમ એટલે કે અવસ્થામાં શ્વાસ ચડવો, મૂંઝાવો વગેરે ના ઉપાય કરીને એ રોગ મટે તો પછી પ્રભુ ભક્તિ ફરજિયાત કરજો ભાઈ વીરાઓ। તો દમને કારણે, ખોટી ગરમીને કારણે થતી શરદી થાય છે, લોહીમાં દબાણ વધે છે, ઉપાય કરવાથી દમ મટે છે। દમના દર્દીને ફેફસામાં ખરાબ નથી, તેથી બિંદુ 30 દુખતું નથી, છતાં ઉપાય બિંદુ 1 થી 7 અને 30 અને 34 તથા હાથ પગની આંગળીઓના ટેરવા ઉપર ઉપચાર કરો। બીજો 1 ચમચી સ્વાસ્થ્ય ચૂર્ણ, 1 ભાગ સૂંઠ અને 3 ભાગ આંબળાને સ્વાસ્થ્ય ચૂર્ણ કહેવાય। એમાંથી 1 ચમચી ઉઠાવી અને એ મતલબ કે જે છે ને રસમાં લેવાની, અને થોડીક હળદર લો, થોડું જીરું લો, દિવસમાં 2 વખત તે લેવું। બની શકે તો આવા મિશ્રણમાં થોડુંક મહાસુંદરસનું ચૂર્ણ ઉમેરવાનું। ત્રીજું, 8 પ્યાલામાંથી 2 પ્યાલા બનાવેલું સોના ચાંદી તાંબાનું પાણી પીવું। આવું પાણી ફેફસા માટે ઉત્તમ દવા છે। ફેફસા અને વાંસામાં લાલ પ્રકાશ 2 મિનિટ અને પછી આસમાની પ્રકાશ 5 થી 10 મિનિટ દિવસમાં 2 વખત લેવો। પાંચમું, બને તેટલી વધુ વખત સૂર્ય પ્રાણાયામ કરવા તથા કપાળભાતિ અને ભસ્ત્રિકા કરો। છઠ્ઠું, 2 થી 3 કપ લીલો રસ લોખંડની કડાઈમાં ઝળકાવીને 1 કપ લીલો રસમાં 1 મોટો ચમચો મધ ઉમેરી લેવું। સાતમું, દિવસમાં 2 વખત વાંસામાં અને છાતીની વચ્ચેથી આમ ઉપરની બાજુમાં દબાણ આપીને માલિશ કરાવી, અને આમ ગળાની નીચેનું આ જે છે બિંદુ આ અહીંયા ત્યાં પણ સારવાર કરો, ત્યાં શરદીમાં અને સારું થશે। તો દમ રોગ મટવાની નિશાની છે। જો આવું થાય ને શરદી વધે તો સમજો કે દમનો રોગ મટવાની નિશાની છે। ખોરાકનું પ્રમાણ ઘટાડવું, ગરમ નવશેકું પાણી વધુ પીવું, ફળોનો રસ લેવો અને શ્વાસમાં મૂંઝવણ મટશે। અને જે ઇંજના ફોલ્લીઓમાં જે લાંબા સમયની શરદી, દમ, ટીબી વગેરેમાં લોહીમાં ઇન્જિયોફોલીનું પ્રમાણ વધી જાય છે, ત્યારે ઉપર મુજબના ઉપાયથી અને 15 થી 20 મિનિટ સુધી સૂર્યોદય પછી અજમો ખાંડીને મોટા ચમચામાં અડધો ભરવો, તે અજમો ડૂબે એટલું લીંબુનો રસ તેમાં નાખી આ અજમો 2 થી 3 કલાક રહેવા દઈ ચાવીને સૂર્ય આથમે પહેલાં ખાઈ જવો। અને સંધિવામાં પક્ષઘાત, આર્થરાઇટિસના ઉપાય કરવા અને કબજિયાતના ઉપાય કરવા। આમ દાઢીની વચ્ચે આમ અંગૂઠાથી 5-6 મિનિટ સારવાર કરવાથી કબજિયાત મટશે, અને નાભી નીચે આમ દબાણ કરો તો પણ કબજિયાત મટશે। તો નિરાકાર પ્રભુની જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે। તે જ્ઞાન હાલના સમયમાં ગુરુ માતા સુદીક્ષાજી આપે છે। તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ, 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગરમાં મળે છે। રવિવારે સવારે 10 વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે। હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું। એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું।